દુનિયામાં 1% લોકો પાસે અબજો રૂપિયા છે આ દેશમાં, આપણા દેશમાં, અને બાકીના અબજો લોકો પાસે એનો 1% પણ નથી. તો એ આને એક સ્કેમ સમજે છે કે આ એક સ્કેમ છે અને મારે આ સ્કેમનો ભાગ નથી બનવું, તો હું દુનિયા સાથે સ્કેમ કરી નાખીશ. આ ફિલ્મમાં એવું હતું કે આ સાથે સ્ત્રીઓને મારું કેરેક્ટર નથી ઓળખતું, એ દાદાને મારું કેરેક્ટર નથી ઓળખતું. તો આ કેરેક્ટર જે મારું કેરેક્ટર છે એ એવા 8 લોકો સાથે ફિલ્મમાં ડીલ કરી રહ્યો છે કે જેમને જરાય નથી ઓળખતો. ચણિયા ટોળી છે અને એમની સાથે આવો સ્કેમ કરવાનો છે, એટલા માટે બહુ હ્યુમરસ નોટ ઉપર આખી ફિલ્મ ચાલી રહી છે. બટ રિસર્ચ દરમિયાન એ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ હતો કે દુનિયામાં અધધ વસ્તુઓ થઈ ચૂકી છે. લોકોનો જે પ્રમાણેનો પ્રેમ આ સોંગને મળ્યો છે, એટલી બધી રીલ્સ વાયરલ થઈ રહી છે, એટલા બધા લોકો મને રોજ જ મેન્શન કરી રહ્યા છે. અને તમે નહીં માનો, સૌથી વધારે રીલ્સ હું જોઉં છું તો એ નાના બચ્ચાઓની છે. બટ નાડી દોષ પછી અમારી ફ્રેન્ડશિપ કેળવાઈ, બટ ત્યારે તો અમે ફ્રેન્ડ્સ પણ નહોતા, અમારા તો હાયલોના પણ સંબંધ નહોતા જ્યારે આખી ફિલ્મ શૂટ થઈ. સો એ ઓલ બીકોઝ ઓફ હર એક્ટિંગ સ્કિલ્સ કે જે કેમિસ્ટ્રી દેખાઈ રહી છે. અને જે પોસ્ટ હતી એ ખાલી પ્રમોશનલ પોસ્ટ હતી, બીજું કશું જ નહોતું. હું છું ચાંદની. આજે મુંબઈ સમાચારની ટીમ તરફથી હું ચાંદની. આજે આપણે આવ્યા છે યશ સોનીને મળવા માટે. યશ સોની, ધ ગ્રેટ યશ સોની. ગુજરાતી સિનેમાની જ્યારે વાત આવે એટલે સૌથી પહેલાં જે ટોચના કલાકારોનું નામ આવે તેમાં યશ સોનીનું નામ આવે છે, જેમની સૌથી પહેલી ફિલ્મ અથવા તો આપણે કહી શકાય કે સૌથી ફેમસ ફિલ્મ છેલ્લો દિવસથી આપણે જેને ઓળખીએ છીએ તે યશ સોનીની નવી ફિલ્મ આવી રહી છે ચણિયા ટોળી, જેની આપણે તેની સ્ટાર કાસ્ટ, તેની મૂવીઝ અને બીજી ઘણી બધી વાતો કરશું. યશ સોની આજે આપણે મુંબઈના આંગણે આવ્યા છે. મુંબઈના વરસાદે તેમનો ખૂબ જ જોરદાર ધમાકેદાર સ્વાગત કર્યું છે. પહેલી વાર જ એ કંટાળી ગયા છે કે ઓ માય ગોડ, મુંબઈનો વરસાદ, બિચારા શાયદ નવરાત્રી રમવા આવ્યા છે, ગરબા રમવા આવ્યા છે, પણ આઈ વિશ કે રમી જ શકે. હેલો, કેમ છો? વેલકમ. એકદમ મજામાં. સો તમારી નવી ફિલ્મ ચણિયા ટોળી રિલીઝ થાય છે. મેં એનું ટીઝર જોયું. 5-6 લેડીઝ છે જે ગામડાની લેડીઝ છે અને તેઓ તમે બેંક લૂંટવાનો પ્લાન કરી રહ્યા છો તેમની સાથે. તો શું છે ફિલ્મની સ્ટોરી જે તમે 20 મિનિટ પર કહેશો? 7 સ્ત્રીઓ છે, જે તમે ટીઝર જોયું હશે તો એમાં ડાયલોગ છે કે 7 ચણિયા અને એક ધોતિયું બેંક લૂંટી ગયા. એવું કોણ જ માનશે? સો આ અમારી ફિલ્મ એના વિશે જ છે. એક શિક્ષક છે કે જે પોતાને એવું સમજે છે કે દુનિયામાં 1% લોકો પાસે અબજો રૂપિયા છે આ દેશમાં, આપણા દેશમાં, અને બાકીના અબજો લોકો પાસે એનો 1% પણ નથી. તો એ આને એક સ્કેમ સમજે છે કે આ એક સ્કેમ છે અને મારે આ સ્કેમનો ભાગ નથી બનવું, તો હું દુનિયા સાથે સ્કેમ કરી નાખીશ. સો એ સ્કેમ કરવા માટે એના એમ્બિશન છે મની હાઇસ્ટના પ્રોફેસર, એના એમ્બિશન છે સ્કેમના પ્રતિક ગાંધી, કે આ પ્રકારના લોકો એના એમ્બિશન છે. હી લુક્સ અપ ટુ ધેમ. બટ જ્યારે ખરેખર સ્કેમ કરવાનો ચાન્સ આવે છે, જ્યારે એક બેંક લૂંટવાનો ચાન્સ આવે છે, ત્યારે એની જે લોકો મળે છે એ કોઈ મની હાઇસ્ટ જેટલા પ્રોફેશનલ અને ઇન્ટેલિજન્ટ લોકો નથી મળતા. એને એકદમ ગામડાની અભણ સ્ત્રીઓ કે જેમણે કદી બેંક પણ જોઈ નથી એવી સ્ત્રીઓ અને એક દાદા મળે છે. અને સંજોગો વસાત આ જ ટોળી છે કે જેની સાથે એમણે બેંક પર ધાડ મારવાની છે. તો હવે આ મિશન કઈ રીતે સક્સેસફુલ થશે કે કેમ, કેવી રીતે થશે તો, અને નહીં થાય તો શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે અને કેટલું હાસ્યાસ્પદ હશે અભણ લોકો સાથે અને એવા લોકો સાથે કે જેમણે કદી જ બેંક નથી જોઈ, એક બેંકને લૂંટવું. સો ચણિયા ટોળી ઇઝ ઓલ અબાઉટ ધેટ. તમે એ 7 સ્ત્રીઓ સાથે કામ કર્યું, જેમાં સોની ભટ્ટ જે અપકમિંગ સ્ટાર છે, નેત્રી ત્રિવેદી છે, બીજા ઘણા બધા છે. સો એ લોકો સાથે કામ કરવાનો કેવો એક્સપિરિયન્સ છે? બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. કારણ કે પહેલાં તો આ બહુ અનકન્વેન્શનલ કાસ્ટિંગ હતું. કારણ કે જનરલી તમે ફિલ્મ કરતા હો તો કેવું હોય કે તમારા પાર્ટનરમાં એક ફિમેલ લીડ હોય, ઓર એલ્સ કોઈક એક એન્ટેગનિસ્ટ હોય, કે કોઈ સપોર્ટિંગ ફ્રેન્ડ હોય, કે એવું કંઈક હોય. તો એ બધી કેમિસ્ટ્રી આપણે એક્સપ્લોર કરેલી હોય. તમારી ગર્લફ્રેન્ડ સાથેની કેમિસ્ટ્રી, તમારા બેસ્ટ ફ્રેન્ડની કેમિસ્ટ્રી, તમારા મધર ફાધરની કેમિસ્ટ્રી. તમે ફિલ્મ જ્યારે કરતા હો ત્યારે આ બધી કેમિસ્ટ્રી તમે અલગ અલગ રીતે એક્સપ્લોર કરેલી હોય. પણ આ ફિલ્મમાં એવું હતું કે આ સાથે સ્ત્રીઓને મારું કેરેક્ટર નથી ઓળખતું, એ દાદાને મારું કેરેક્ટર નથી ઓળખતું. તો આ કેરેક્ટર જે મારું કેરેક્ટર છે એ એવા 8 લોકો સાથે ફિલ્મમાં ડીલ કરી રહ્યો છે કે જેમને જરાય નથી ઓળખતો. એ ફિલ્મમાં જ પહેલી વખત મળ્યા છે અને ત્યાં સુધી જ એમની જર્ની છે જેટલી આપણે એઝ એન ઓડિયન્સ જોઈ છે. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક થઈ જાય છે જ્યારે કેરેક્ટરની વાત આવે છે. અને 7 સ્ત્રીઓએ અમેઝિંગ પરફોર્મ કર્યું છે.
રાગી સર તો ઓફકોર્સ એ તો સિનિયર એક્ટર છે અને હી ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર. એમણે આટલા વર્ષોનો એમનો થિયેટરનો અનુભવ છે રાગીજાની. બટ સ્ત્રીઓની વાત કરીશ તો એમાં પણ ઓફકોર્સ સિનિયર એક્ટર છે, જેમ કે શિલ્પા મેમ છે, કલ્પના મેમ છે, જસ્સી દાદી છે. બટ સોની, હિના, નેત્રી અને બધાએ જ બહુ જ સરસ અને સુંદર કામ કર્યું છે. એ લોકોએ બધાના પોતાના કેરેક્ટરને બહુ અલગ રીતે બહુ જ એ જે ગામડાની એક પેલું ના કહીએ કે આપણે એક ઝલક દેખાવી જોઈએ તમારા કેરેક્ટરમાં. ઇવન તો એ બધા જ બિલોંગ કરે છે અમદાવાદ જેવા સિટીથી, પણ તેમ છતાં એ ગામડાની ઝલક. અને ખાલી તમારી બોલીમાં જ નહીં, પણ તમારી ચાલમાં, તમારા વેશભૂષામાં, તમે વેશભૂષાને કેરી કઈ રીતે કરો છો. તમે ખાલી સાડલા પહેરી લેવાથી તમે એ સાડલા પહેરતી સ્ત્રી નહીં બની જાઓ. તમારા એ રૂટીનમાં એની એક ઝલક હોવી જોઈએ તમારે, કે તમે કઈ રીતે કેરી કરો છો. એ બધા જ બહુ સરસ રીતે નિભાવે છે. બધાના પોતાના અલગ અલગ ગુણો છે. જેમ કે નેત્રી છે તો એ સ્ક્વિન્ટ છે, એની આંખો થોડી બાડી છે. સો એ એને જે, અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પરફોર્મ, એટલે બહુ ડિફિકલ્ટ થઈ જાય. બટ થ્રુ આઉટ ધ ફિલ્મ શી હેઝ પરફોર્મ રિયલી વેલ. અને એવરીવન દેખાય છે દરેક સ્ત્રીઓની એમના જેસ્ચર્સમાં, એમના એક્ઝેક્ટલી સેમ ગોઝ ફોર નિકિતાનું પણ જે કેરેક્ટર છે એ આખું એને અત્યાર સુધી જે કર્યું છે એના કરતાં સાવ ડિફરન્ટ છે. સેમ ગોઝ ફોર સોની જે પ્રકારની વ્યક્તિ છે એનાથી સાવ અલગ છે. બટ ઓફકોર્સ એ સોફ્ટ સ્પોકન ને એ પ્રકારની જ વ્યક્તિ છે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે ફિલ્મમાં આવે છે ત્યારે શી હેઝ ઓલ ધ બ્રેન આઉટ ઓફ ધીસ લેડીઝ, અને એકદમ સોફ્ટ સ્પોકન હોવા છતાં એકદમ સ્માર્ટ વાતો કરવી. સેમ ગોઝ ફોર હિનાનું ચોરંટીનું કેરેક્ટર છે. આ બધું ધીરે ધીરે તમે જેમ ફિલ્મ જોશો યુ વિલ ગેટ એવરીથિંગ. યસ. સો આ સ્પેશિયલ એક સ્કેમ કરી રહ્યા છો તમે, કરવાનો પ્લાન કરી રહ્યા છો, તમે કોઈ ખાસ પ્રિપરેશન કરી છે એક્ટિંગ માટેની પ્રિપેરેશન આમાં મેઇન એ હતી કે આ કન્સેપ્ટ જ્યારથી લખાયો ત્યારથી હું આ ફિલ્મ સાથે જોડાયેલો હતો. તો આના જેટલા પણ ડ્રાફ્ટિંગ થયા, જેટલી પણ સ્ક્રીન પ્લેના ડ્રાફ્ટ્સ લખાયા, એ બધા ડ્રાફ્ટ દરમિયાન હું હતો તો ઘણા બધા ચેન્જીસ થયા ફિલ્મમાં. ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પહેલાં હતા, પછી નહોતા, પછી પાછા લાવ્યા, પછી અલગ અલગ રસ્તાઓ કાઢ્યા. એ દરેક ડ્રાફ્ટ દરમિયાન હું હતો. તે દરેક ડ્રાફ્ટને મેં મારા કેરેક્ટર તરીકે જોયો છે. તો એટલી વધારે સમજણ કેળવાતી ગઈ. એટ ધ સેમ ટાઈમ મેં ઘણા બધા સ્કેમની સ્ટોરીઝ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને વાંચી. આપણે પહેલાં સ્કેમ જોયું હોય કે મની હાઇસ્ટ જોયું હોય ત્યારે આપણા મગજમાં એવું હોય કે આપણે એન્ટરટેનમેન્ટ માટે કે એક નવો સરસ શો આવે છે જોવા માટે જોતા હોઈએ. બટ શું થઈ શકે છે દુનિયામાં એ બધું જાણવાનું થોડું રિસર્ચ કર્યું. તો મારું મગજ થોડું બ્લાસ્ટ થઈ ગયું હતું. એટલે માઇન્ડ બ્લોઈંગ ઘટનાઓ હતી ઘણી બધી. એ સારી કે ખરાબ જે પણ તમે ત્રાજવામાં મૂકો, ઓફકોર્સ એના એક્શન્સ અને રિએક્શન્સ બહુ ખરાબ આવ્યા હતા એ બધા જ સ્કેમના. પણ જ્યારે તમે આવી રીતે કેરેક્ટર સ્ટડી તરીકે જોતા હો ત્યારે તમને એવું થાય કે કેટલું મગજ લગાવ્યું હશે જ્યારે આ લેવલ પર સ્કેમ કરવો અને આવું કંઈક પાર પાડવું. એટલે તમે કેટલું તમારું, એટલે એ બહુ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ હતું મારા માટે. ઓલ્ધો આ ફિલ્મમાં એટલા લેવલનો કે એટલો મોટો કોઈ સ્કેમ નથી કે એટલી સિરિયસ કોઈ વાત બી નથી. આ ફિલ્મમાં તો એક ફન મોમેન્ટ્સ બહુ વધારે ક્રિએટ કરવામાં આવી છે, કારણ કે આવી ટોળી છે, ચણિયા ટોળી છે, અને એમની સાથે આવો સ્કેમ કરવાનો છે. એટલા માટે બહુ હ્યુમરસ નોટ ઉપર આખી ફિલ્મ ચાલી રહી છે. બટ રિસર્ચ દરમિયાન એ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ હતો કે દુનિયામાં અધધ વસ્તુઓ થઈ ચૂકી છે. લોકો પૈસા માટે કેટલું વિચારીને કેટલું નીચે જઈ શકે છે આગળ વધવા કરતા રાધર વી કુડ સે. સો આ મૂવીમાં જે લેડીઝ છે, આપણે ગુજરાતી ઓડિયન્સ છે, એ એક સ્કેમની મૂવી છે. ગુજરાતી સિનેમામાં શાયદ સ્કેમ વાળી મૂવી એક પણ નથી બની. ફર્સ્ટ મૂવી છે જ્યાં સુધી જેટલું મને ખબર છે. તો આ ગુજરાતી ઓડિયન્સ કેવી રીતે રિલેટ કરી શકશે? આઈ વુડ સે સ્કેમ કરતાં પણ વધારે એની આઈડિયોલોજી છે સ્કેમ કરી નાખવો. બટ આ બેંક રોબરી ફિલ્મ છે. સ્કેમ કરતાં બી વધારે આ બેંક રોબરી ફિલ્મ છે. બટ અગેન બેંક રોબરી ફિલ્મ પણ આપણે ગુજરાતીમાં જોઈ નથી. બટ એના માટે હું મારે વખાણ કરવા જોઈએ મારા ડિરેક્ટરના જય બોરસ અને પાર્થ ત્રિવેદીના. એમણે જે પ્રમાણે આ સ્ક્રિપ્ટને લખી છે, જે પ્રમાણે આ કેરેક્ટર્સ લખ્યા છે ને, તો એ રિલેટેબિલિટી, એ અમુક ઇશ્યુઝ, એ અમુક ઘટનાઓ એવી બધી પણ છે કે જે ઇવન ધો એ લોકો બેંક લૂંટી રહ્યા છે, પણ એમના કેરેક્ટરાઇઝેશનમાં એવી વસ્તુઓ છે કે જે તમને એવું થશે કે હા યાર, ઘરે જઈને મારે બી તો આ કામ કરવાનું બાકી છે. આને બેંક લૂંટીને ઘરે પહોંચવાનું છે, મારે પિક્ચર જોઈને ઘરે પહોંચવાનું છે. તો આ બધી રિલેટેબિલિટી બહુ વધી જાય છે, કારણ કે આ સ્ત્રીઓ એવી છે કે જે આપણી આસપાસની સ્ત્રીઓ હોય.
આ કંઈ પ્રોફેશનલ ચોર નથી આ લોકો. એટલે એ રિલેટેબિલિટી ખાસી છે ફિલ્મમાં લોકો સાથેની, અને એ જ વસ્તુ હ્યુમર ફિલ્મનું બહાર કાઢે છે. અને એટ ધ સેમ ટાઈમ એક સરસ મેસેજ પણ છે ફિલ્મમાં, અને એક બહુ જ ફની રીતે, બહુ હ્યુમરસ રીતે એક સેન્સિટિવ ટોપિકને આમાં આવરી લેવામાં આવ્યો છે, જે તમે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાશે. સો ગુજરાતી સિનેમા એ ખૂબ જ ઝડપથી અને બહુ જ સારા વેમાં આગળ વધી રહ્યું છે. એવું લાગે છે કે એનું બહુ જ બ્રાઇટ ફ્યુચર છે. આપણે જે રીતે નવા નવા કોન્સેપ્ટ આવી રહ્યા છે. ફર્સ્ટ આઇટમ સોંગ ગુજરાતીનું પોપટ, જે રિલીઝ થયાના કલાકમાં જ ફેમસ થઈ ગયું. સો કેવું રહ્યું શૂટ કરવું, આઇટમ સોંગ શૂટ કરવું? હાઉ ઇઝ એક્સપિરિયન્સ? અમેઝિંગ એક્સપિરિયન્સ છે. પહેલાં તો મારે ડાન્સનો મારો આટલો સારો અનુભવ પહેલી ફિલ્મમાં થયો કે થોડુંક ડાન્સ ઉપર હું કામ કરી શક્યો. અત્યાર સુધી મને આગળની ફિલ્મોમાં મારો ડાન્સ એટલો હું એટલો સેટિસ્ફાઈડ નહોતો, અને એટલો કંઈ સારો હતો બી નહીં કે કોઈ બી સેટિસ્ફાઈડ હોય. બટ આ ફિલ્મમાં એવું થયું કે મેં એટલીસ્ટ મારો પ્રયત્ન સારો રહ્યો અને ડાન્સ કરવાની પણ મજા આવી. પ્રિન્સ ગુપ્તાએ જે પ્રમાણેની કોરિયોગ્રાફી કરી છે, જે પ્રમાણે આખા સોંગના વિઝ્યુઅલ્સ ડિઝાઇન કર્યા છે, એ બહુ જ સરસ કર્યા છે. એના લીધે સોંગ ટેકનિકલી પણ, એમને વિઝ્યુઅલ ડિઝાઇનના લીધે પણ, બધી જ રીતે સોંગ બહુ ઉપર જતું રહ્યું. એની જે તમે વિઝ્યુઅલી જુઓ એ સોંગને, તો આ લેવલનું સોંગ, આ પ્રકારનું સોંગ આપણે હજી સુધી જોયું નથી ગુજરાતીમાં. તો લોકો એની કમ્પેર સીધી નેશનલ લેવલની ફિલ્મ સાથે કરી રહ્યા છે. તો એ થોડુંક અમારા બધા માટે ગર્વની વાત છે, અને એવી ખુશી પણ થાય કે જે વસ્તુ માટે આટલી મહેનત કરી અને જે લેવલ સુધી લઈ જવાનો ટ્રાય કર્યો, એ લેવલ સુધી આપણે ઓડિયન્સની નજરમાં પહોંચી શક્યા છીએ. એ વેલિડેશન મળે છે ઓડિયન્સ તરફથી જ. તો એ વાતની ખુશી છે. અને બહુ અમેઝિંગ સોંગ છે. જાનકી ગ્રેસ્ડ અવર સોંગ વિથ હર પ્રેઝન્સ, અને શી ડીડ વન્ડરફુલ જોબ. શી ઇઝ જસ્ટ ધેર ફોર ધ સોંગ ઓનલી, બટ શી ડીડ અ વન્ડરફુલ જોબ. અને ધ વે શી ડાન્સીસ, ધ વે શી હેઝ ડન હર જોબ, ઇટ ઇઝ અમેઝિંગ. અને થેન્ક્સ જાનકી ફોર દેટ. અને બીજું કે આ એક પ્રમોશનલ સોંગ છે, ઓફકોર્સ બધાને ખબર છે, બટ લોકોનો જે પ્રમાણેનો પ્રેમ આ સોંગને મળ્યો છે, એટલી બધી રીલ્સ વાયરલ થઈ રહી છે, એટલા બધા લોકો મને રોજે જ મેન્શન કરી રહ્યા છે. અને તમે નહીં માનો, સૌથી વધારે રીલ્સ હું જોઉં છું તો એ નાના બચ્ચાઓની છે. એટલો ક્યુટ ડાન્સ કરી રહ્યા છે. મારી લગભગ ઇન્સ્ટાની સ્ટોરીમાં હજી પણ એ સ્ટોરી જો એક્સપાયર ના થઈ હોય તો હશે જ. એટલા બધા બચ્ચાઓ એટલો સરસ એટલો ક્યુટ રીતે ડાન્સ કરી રહ્યા છે. એક તો છોકરો અને છોકરી, નાના બાળકો જ છે, લગભગ 6-7 વર્ષના હશે. એ બંને કપલમાં રીલ બનાવી છે. એ તમે જોશો તો મને તો એવું થઈ ગયું કે યાર આટલું સારું તો અમે લોકોએ પણ નથી કર્યું, એટલું સરસ પરફોર્મ કર્યું છે. અને નાના બચ્ચાઓને બહુ જ સોંગ ગમી રહ્યું છે, તો મજા પડી રહી છે. રિયલી બહુ સરસ સોંગ છે. બહુ જ પ્રોડક્શન, ડાન્સ, એવરીથિંગ, કોસ્ટ્યુમ બધું જ બહુ જ પ્રોપર છે. થેન્ક યુ. સો જાનકી બોડીવાલા ને આપણે ક્વેશ્ચન છે, મને દર્શકોને જાણવું છે કે there are so many rumors કે તમારું અને જાનકી બોડી, you guys are dating. સો તમે આ વિશે શું કહેવા માંગશો? It all started with Nadi Dosh. So Nadi Doshમાં we posted a picture which was a promotional strategy for the film, but nothing else. So એ જે ફોટો અમે નાડી દોષ વખતે અપલોડ કરેલો, એના લીધે ઘણા લોકોના મનમાં એવું છે. બટ અને નાડી દોષની કેમિસ્ટ્રી જોઈને પણ લોકોને એવું થતું હોય છે કે એ કેમિસ્ટ્રી એમને બહુ ગમેલી. બટ આઈ વોન્ટ ટુ સ્પેસિફિકલી આઈ વોન્ટ ટુ ક્લેરિફાય ધીસ કે નાડી દોષ વખતે તો અમે ફ્રેન્ડ્સ પણ નહોતા, બટ નાડી દોષ પછી અમારી ફ્રેન્ડશિપ કેળવાઈ. બટ ત્યારે તો અમે ફ્રેન્ડ્સ પણ નહોતા, અમારા તો હાયેલોના પણ સંબંધ નહોતા જ્યારે આખી ફિલ્મ શૂટ થઈ. સો એ ઓલ બીકોઝ ઓફ હર એક્ટિંગ સ્કિલ્સ કે જે કેમિસ્ટ્રી દેખાઈ રહી છે. અને જે પોસ્ટ હતી એ ખાલી પ્રમોશનલ પોસ્ટ હતી, બીજું કશું જ નહોતું. ઓકે, ગોટ ઇટ. હવે ફેન્સને જવાબ મળી ગયો છે. આઈ એમ શ્યોર એ લોકો કમેન્ટ્સમાં હવે મને ક્વેશ્ચન્સ નહીં પૂછશે કે તું આ પૂછજે ક્વેશ્ચન્સ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે ગુજરાતી સિનેમા જે છે એ ઘણા બધા ટોપિક્સ કવર કરી રહ્યું છે. જે લેવલનું ગુજરાતી સિનેમા પહેલાં એવું હતું કે ગુજરાતી સિનેમા એટલે ચણિયાચોળી અને કેડિયું, તેનાથી આપણે ખૂબ જ આગળ વધી રહ્યા છે. હજી તમને શું લાગે છે કે જે જેન્ઝી ઓડિયન્સ છે, જે યંગ જનરેશન છે, એને આપણે કવર નથી કરી શકતા જેટલું એ લોકો હિન્દી અને ઇંગ્લિશ મૂવીઝ જોવા જાય છે, ઇવન સાઉથની મૂવીઝ જોવા જાય છે, એટલું ગુજરાતી મૂવીઝ જોવા નથી જતા. તમને શું ખૂટે છે, તમને એવું લાગે છે જે યંગ પર્સન? શું ખૂટે છે તો મને નથી ખબર, કારણ કે અમે જ્યારે છેલ્લો દિવસ કરી ત્યારે એવું વિચારીને નહોતી કરી કે ગુજરાતી ફિલ્મમાં કદાચ આ એક યુથફુલ સ્ટોરી ખૂટી રહી છે.
ત્યારે અમને એવું થયું કે આ એક સ્ટોરી એવી છે કે જે અમને અટ્રેક્ટ કરી રહી છે તો કદાચ લોકોને પણ અટ્રેક્ટ કરશે, અને જે લોકોને અટ્રેક્ટ કરી તો પછીથી અમારો ગોલ એવો જ રહ્યો છે કે શું ખૂટે છે એ તો છે ને લગભગ એવો સવાલ છે કે જે આજે બોલિવૂડમાં પણ કંઈક ને કંઈક ખૂટતું હશે એ લોકોના મતે, એ લોકોના લેવલે. હોલિવૂડમાં પણ એવું કંઈક હશે કે જે કંઈક એમના લેવલે ખૂટતું હશે, મને નથી ખબર. બટ એ દરેક ઇન્ડસ્ટ્રીમાં રહેવાનું છે. પણ આપણે એવી વસ્તુ ડિલિવર સતત કરતા રહીએ કે જે વધારે ને વધારે લોકોને કદાચ અટ્રેક્ટ કરે, કે જે વધારે ને વધારે તમારા માટે બી અટ્રેક્ટિંગ હોય, તમારા માટે એટલી પાવરફુલ હોય, એટલી કન્વિન્સિંગ એક પ્રોડક્ટ તમે બનાવો કે લોકોને જોઈને મજા પડે, લોકો એન્ગેજ થઈ જાય. તો મને લાગે છે કે એ ઓડિયન્સ ધીરે ધીરે વધતું જ જશે, ને આ 10 વર્ષમાં વધ્યું જ છે. જે છેલ્લો દિવસ વખતે જેટલું ઓડિયન્સ હતું એના કરતાં ખાસું ઓડિયન્સ વધારે વધ્યું છે. એટ ધ સેમ ટાઈમ નવા જોનરા પણ એક્સપ્લોર થઈ રહ્યા છે. જેમ કે રાડો જેવી ફિલ્મ બની, કે વશ જેવી ફિલ્મ બની. વશ જેવી ફિલ્મ આજે કોઈ ગુજરાતી ફિલ્મમાં એક્સપેક્ટ નહોતું કરી રહ્યું કે આ પ્રકારનો જોનરા આટલું સરસ કલેક્શન, બોક્સ ઓફિસ કલેક્શન લાવે. એની હિન્દી રીમેક બને જે 250-300 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન લાવે, શૈતાન. વશ લેવલ 2 બને જેને નેશનલ એટલે આપણે હિન્દીમાં રિલીઝ કરી શકીએ નેશનલ લેવલ પર. વશને હમણાં નેશનલ એવોર્ડ મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો, અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરમાં જાનકીને એવોર્ડ મળ્યો. સો બધા જ બેરિયર્સ ધીરે આપણે તોડી જ રહ્યા છે. બધા જ આપણી જ લિમિટ આપણે નવી સેટ કરી રહ્યા છે. તો આપણા માટે બહુ ગર્વની વાત છે, અને આઈ વિશ કે ચણિયાટોળી બી એ જ પ્રગતિમાં કંઈક પોતાનું પ્રદાન કરે. યશને અગર જો એક્ટિંગ સિવાય બીજો કોઈ ઓપ્શન હોત કરિયર માટે તો શું હોત? યાર મને આ સવાલ પૂછે ને ત્યારે મને એવું થાય કે હું કદાચ એક્ટર બનવા માટેની સ્ટ્રગલ કરતો હોત. બટ આઈ થિંક કદાચ હું સ્પોર્ટ્સ રમતો હોત, કોઈક મને વોલીબોલ રમવું બહુ ગમે છે, કદાચ વોલીબોલ રમતો હોત. આઈ ડોન્ટ નો, આઈ નેવર થોટ ઓફ. ઓફકોર્સ યુ કેન અન્ડરસ્ટેન્ડ. તમે ખૂબ ઘણા બધા જોનર્સ એક્સપ્લોર કર્યા છે, તો હવે તમે ફ્યુચરમાં એવું કંઈ બાકી છે જે અથવા તો મને આ વસ્તુ કરવી છે, આની સાથે કામ કરવું છે, આ પાર્ટ બાકી એવું તો ઘણું બધું બાકી છે. હજી તો શરૂઆત છે. આ તો ખાલી શરૂઆત છે. હજી બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. અને એ ઘણા બધા જોનરા એક્સપ્લોર કરવાનું રીઝન પણ એ જ હતું કે મારે મારા કેરેક્ટર્સને કે મારી જાતને મારે ફરી એક વખત રિપીટ નથી કરવો. ઘણી વખત એવું થતું હોય છે કે જેમ કે લેટ્સ સે કે છેલ્લો દિવસ ચાલી ગઈ તો હું પછી છેલ્લો દિવસના જ કેરેક્ટર જેવું પરફોર્મ કર્યા કરું, કે પછી સેમ ડોઝ પર ચાલ જીવી લઈએ કે નાડી દોષ, તો હું વારે ઘડી નાડી દોષ કર્યા કરું. બટ મારો ઇન્ટેન્શન એવો છે કે એઝ એન એક્ટર જો કદાચ હું અલગ કેરેક્ટર્સ એક્સપ્લોર કરી શકું, હું મારી ઓડિયન્સને મારા તરફથી એવી વેરાયટી આપી શકું કે જ્યારે પણ મારી ફિલ્મ જોવા આવે ત્યારે એમને થાય કે ના આ વ્યક્તિની ફિલ્મ કદાચ અમે પહેલી વખત જ જોઈ રહ્યા છીએ. એટલું ડિફરન્શિએશન એમને મારા કેરેક્ટરમાં દેખાય તો હું એઝ એન એક્ટર કદાચ આમ થોડું ઘણું એમની આશાઓને પાર પાડી શક્યો. અધરવાઇઝ એકનું એક જ જો કરવું હોય તો એમની પાસે છેલ્લો દિવસની કે નાડી દોષની સીડી અવેલેબલ હશે જેમાં એ લોકો જોઈ શકે છે. સો એ પણ છે. એઝ એન એક્ટર પણ મેં જે કરી લીધું એ કરી લીધું. હવે કેમ વારે ઘડી એ કર્યા કરું? તો મને પણ એવું થાય છે કે જ્યાં સુધી નવી સ્ક્રિપ્ટમાં મારા માટે કોઈ ડિફિકલ્ટી ના હોય, મારા માટે કોઈ ચેલેન્જ ના હોય, ત્યાં સુધી મને એક્સાઇટ નથી કરી રહી. અને બસ તો હું એ જ શોધ્યા કરતો હોઉં છું. સક્સેસ તમારા માટે શું છે એઝ અ એક્ટર? એઝ એન એક્ટર સક્સેસ તમે ચૂઝી રહી શકો ને એ સક્સેસ છે. કે એવી પરિસ્થિતિ નથી કે તમારે જે કામ મળ્યું એ કરી લેવું પડે, પણ એવી પરિસ્થિતિ છે કે તમે જે ઈચ્છો એ કામ ને તમે હા પાડી શકો, તમે જે ઈચ્છો એ કામને ના પાડી શકો. આઈ ફીલ એ સક્સેસ છે એઝ એન એક્ટર. કારણ કે ઘણા એવા ટેલેન્ટેડ એક્ટર્સ છે કે જે લોકો જે બી સમયના કારણે કે રાઈટ ટાઈમે રાઈટ જગ્યાએ ન હોવાના લીધે કે લકના લીધે કે આઈ ડોન્ટ નો વાય, બટ એ લોકો એક્સપ્લોર નથી થયા. અને એ લોકોને એક ટાઈમે મારો પણ એવો ટાઈમ હતો કે ત્યારે જે કામ મને મળતું હતું એ મારે કરવું પડતું હતું. પણ એ લોકોને બી એવું થતું હોય તો એ પોઈન્ટ જ્યારે તમારો આવે કે તમે ચૂઝી રહી શકો, તમે જે ઈચ્છો એ તમે કામ કરી શકો, આઈ ફીલ એ તમે સક્સેસફુલ છો ત્યારે. સો લાસ્ટ ક્વેશ્ચન, તમે તમારી ઓડિયન્સ તમારા ફેન્સને આ મૂવી માટે શું કહેવા છો? બસ દિવાળીનો સમય છે. દિવાળી પર અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ચણિયાટોળી, અને અમારા
અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય કે દિવાળી પર થતી ફિલ્મ રિલીઝ થઈ રહી હોય તો એ બહુ મોટી ઘટના કહેવાય છે. સેલિબ્રેશનનો ટાઈમ હોય છે, ફેસ્ટિવલનો ટાઈમ હોય છે, નવા વર્ષનો સમય હોય છે. તો બસ આ દિવાળી સેલિબ્રેટ કરીએ ચણિયા ટોળી સાથે અને મળીએ થિયેટર્સમાં.